તો ભરૂચ જિલ્લાના આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણીમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત આમોદના ભાજપ અને દલિત સમાજના પ્રમુખો સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આમોદ શહેર અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે સૌ કાર્યકર્તા દ્વારા બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી। બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ। બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી 2047માં જે મોદી સાહેબનું સપનું છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફૂલહાર કરી બાબા સાહેબને જે નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।